ગુજરાત રાજ્યના મંત્રીમંડળના તાજેતરના વિસ્તરણથી રાજકારણમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે। ત્યારે આણંદ જિલ્લાની પેટલાદ વિધાનસભા બેઠક માટે આ ક્ષણ ગૌરવ અને હર્ષોલ્લાસની બની રહી હતી। પેટલાદના લોકપ્રિય ધારાસભ્ય કમલેશભાઈ પટેલને રાજ્ય મંત્રીમંડળમાં સ્થાન મળતા સમગ્ર મતવિસ્તારમાં આનંદની હેલી ઉમટી પડી હતી। મંત્રી તરીકેના પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા બાદ જ્યારે જનસેવક કમલેશભાઈ પટેલે પોતાની કર્મભૂમિ એવી પેટલાદ વિધાનસભામાં પદાર્પણ કર્યું ત્યારે માહોલ જાણે ઉત્સવમાં પલટાઈ ગયો હતો। ભારતીય જનતા પાર્ટી દ્વારા આ નવનિયુક્ત મંત્રીના સ્વાગત અને સન્માનમાં એક ભવ્ય અભિવાદન સમારંભનું આયોજન કરવું હતું। મત વિસ્તારના અગ્રણી આગેવાનો, કાર્યકરો અને વિશાળ જનસમુદાયે ઉમળકાભેર મંત્રીનું સ્વાગત કર્યું હતું। ગગનભેદી નાદ અને પુષ્પ વર્ષા વચ્ચે આખો વિસ્તાર જય જય ગરવી ગુજરાત અને ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। મતદારોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જે તેમના પ્રતિનિધિને મળેલા આ સન્માન પ્રત્યેની તેમની લાગણી અને આશાનું પ્રતિબિંબ પાડતો હતો। આ અભિવાદન પર્વે મંત્રી કમલેશભાઈ પટેલે દંતાલી આશ્રમ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી સચ્ચિદાનંદજી સ્વામીના શુભાશીષ મેળવ્યા હતા। સંતના આશીર્વાદ અને જનતાનો આ અપાર પ્રેમ આણંદ જિલ્લાના વિકાસ માટે નવી ઉર્જા અને સંકલ્પ સાથે આગળ વધવાનો સંકેત આપે છે। આ નિમણૂકથી પેટલાદના વિકાસના દ્વાર ખુલશે અને જન આકાંક્ષાઓ પૂર્ણ થશે તેવી આશાઓ સેવવામાં આવી રહી છે।